પ્રકરણ 18 ભારતીય અર્થવ્યવસ્થાની મુખ્ય સમસ્યાઓ, ગરીબી અને બેરોજગારી. વિદ્યાર્થી મિત્રો, આજે ભારત વસ્તી વધારો, ફુગાવો, આતંકવાદ, કાળું નાણું, ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી અને ભાવ વધારા જેવી જટિલ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ચાલો આજે ગરીબી વિશે વિગતમાં જાણીએ. સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત ન્યૂનતમ અને પાયાની જરૂરિયાતો, રોટી, કપડાં અને મકાન જેવી વસ્તુઓ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સેવાઓથી વંચિત રહેતો હોય તો તેવી સ્થિતિને દારૂણ કે વ્યાપક ગરીબી કહેવાય છે. ગરીબી રેખાની નીચે જીવતા લોકો એટલે જેમને 2 ટંક ભોજન મળતું ન હોય, ગંદા વસવાટોમાં રહેવું પડતું હોય, પૂરતો પોષણયુક્ત આહાર મળતો ન હોય, જેઓ શારીરિક રીતે અશક્ત હોય, જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશથી ઓછું હોય, જેઓ નિરક્ષર હોય, જેઓ સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય, ભણવાની ઉંમરે જેમના બાળકોને મજૂરી કરવી પડતી હોય, જેમના બાળકોનું મૃત્યુ પ્રમાણ ઊંચું હોય. 10મી યોજના એટલે કે 2002-2007ના અંતે 2007 સુધીમાં આ પ્રમાણ ઘટાડતા જઈને 19.3%નો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગરીબી રેખાની નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.07% છે, અર્થાત 67.89 લાખ લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે. સૌપ્રથમ ગરીબીનું માપન કેવી રીતે થાય છે તે સમજીએ. ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા 2 રીત છે. એક, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ પર કરવામાં આવેલ ખર્ચને આધારે, અને 2, કુટુંબ દ્વારા મેળવેલ આવકને આધારે. નિરપેક્ષ ગરીબી અમુક ચોક્કસ સમય દરમિયાન વ્યક્તિની પાયાની જરૂરિયાતો, ખોરાક, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, વસવાટ, તબીબી સારવાર, શિક્ષણના ન્યૂનતમ પ્રમાણને સંતોષવા માટે કેટલા નાણાં જરૂરી છે તે નક્કી કરવામાં આવે છે. જો વ્યક્તિનો ખર્ચ કે તેની આવક તેનાથી ઓછી હોય તો તે ગરીબી રેખા હેઠળ છે, જેને નિરપેક્ષ ગરીબી કહે છે. કોઈ પણ વર્ષ દરમિયાન કોઈ વ્યક્તિને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ન્યૂનતમ અને પાયાની જરૂરિયાતો માટે પ્રવર્તમાન બજારના ભાવોએ ખર્ચ કરવું પડશે. જો તે લઘુત્તમ ખર્ચ કરવા પણ સમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે અને ગરીબી રેખા પણ કહે છે. સાપેક્ષ ગરીબી ઓછી આવક મેળવનારની ખરીદ શક્તિ ઓછી હોય છે, તેથી અન્ય લોકો કરતાં તેઓ ઓછી વપરાશી ચીજ વસ્તુઓ ખરીદી શકે છે. તેથી તેને અન્યની તુલનામાં સાપેક્ષ ગરીબી કહેવાય છે. સમાજમાં જુદા જુદા વર્ગો વચ્ચે થયેલ આવકની વહેંચણીનું સ્વરૂપ અને તેમના જીવન સ્તરની સાપેક્ષ તુલના કરવામાં આવે છે. દેશની ટોચની 5થી 10% વસ્તીની આવક અને જીવન સ્તરની સરખામણી તળિયાની 5થી 10% વસ્તીની આવક સાથે કરવામાં આવે છે. ઊંચી આવકવાળા જૂથની નીચી આવકવાળા જૂથની સાથે સરખામણી કરતાં નીચી આવકવાળાની આવક ઓછી હોવાથી તેઓ સાપેક્ષ રીતે ગરીબ છે.
વિકસિત દેશોમાં આ ખ્યાલ વધારે પ્રચલિત છે. સરેરાશ આવક દ્વારા સાપેક્ષ ગરીબી જાણી શકાય છે. તે માટે કુટુંબની સભ્ય સંખ્યા પણ જાણવી પડે છે. ન્યૂનતમ આવકનું કોઈ ધોરણ પણ નક્કી કરવું પડે છે. આવકનું નિયત ધોરણ બદલાતા સાપેક્ષ ગરીબી પણ બદલાય છે. જીવનની કઈ જરૂરિયાતોને, કઈ વસ્તુઓ અને સેવાઓને મૂળભૂત અને પાયાની જરૂરિયાતો ગણવામાં આવે છે, તેના પર ગરીબી રેખાનો આધાર છે. બધા જ દેશોમાં બધા જ સમય માટે જરૂરિયાતોની પ્રાથમિકતા માટેના ધોરણો એક સરખા નથી હોતા. આથી ગરીબાઈ બધા દેશોમાં અને બધા સમય માટે એક સમાન હોતી નથી. હવે ભારતમાં ગરીબી રેખા વિશે સમજીએ. આયોજન પંચના અહેવાલ અનુસાર 1993-1994ની ભાવ સપાટીએ ગ્રામ્ય વિસ્તાર માટે માથાદીઠ રૂપિયા 328, જ્યારે શહેરી વિસ્તાર માટે રૂપિયા 454 પ્રતિ વ્યક્તિ દીઠ માસિક આવકનું ધોરણ નિર્ધારિત કરવામાં આવ્યું હતું, જ્યારે ગ્રામીણ વિસ્તાર માટે માથાદીઠ રૂપિયા 228નું માસિક ખર્ચ અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 256 માસિક ખર્ચ નક્કી કર્યું. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સરખી વપરાશી ચીજવસ્તુઓના ભાવો શહેરોમાં ગ્રામીણ વિસ્તારોની તુલનામાં વધુ હોય છે. બીજું, ગ્રામીણ વિસ્તારના લોકો વધુ કેલરી ઉર્જા મેળવવા માટે અનાજ, કઠોળ જેવા પોષણક્ષમ આહાર પાછળ વધુ ખર્ચ કરે છે, જ્યારે શહેરી વિસ્તારના લોકો અનાજ અને કઠોળ ઉપરાંત ફળો, શાકભાજી, દૂધની બનાવટો, મનોરંજન, શિક્ષણ જેવી અનેક ચીજવસ્તુઓ અને સેવાઓ પાછળ વધારે ખર્ચ કરે છે. લઘુત્તમ માસિક વપરાશી ખર્ચ વ્યક્તિ દીઠ નિર્ધારિત ખર્ચ સપાટીથી ઓછું હોય તે ગરીબી રેખાથી પણ નિમ્ન સ્તરે જીવન જીવે છે. આયોજન પંચના જણાવ્યા મુજબ ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં પ્રતિ વ્યક્તિ દરરોજ 2400 કેલરી અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિ દરરોજ 2100 કેલરી મળે તેટલો ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક લોકોને મળવો જોઈએ. તે કરતાં ઓછો ખોરાક મેળવતી વ્યક્તિને ગરીબ કહેવાય. જેટલો ન્યૂનતમ ખોરાક લેવાથી જીવન માટે જરૂરી ઊર્જા પ્રાપ્ત થાય છે તેને કેલોરીમાં માપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના લોકો શારીરિક શ્રમ વધારે કરે છે, તેમને વધારે થાક લાગે છે, તેમના કાર્યમાં વધારે ઊર્જા શક્તિ વપરાય છે, તેથી વધારે કેલોરીવાળા ખોરાકની આવશ્યકતા રહે છે. વધુમાં શરીરની ખોરાકની ન્યૂનતમ જરૂરિયાત ઉંમર, કાર્યના પ્રકાર અને પ્રમાણ, આબોહવા, સ્ત્રી કે પુરુષ વગેરે બાબતો પર આધારિત છે. તેથી પણ કેલરીનું પ્રમાણ ગ્રામ્ય વિસ્તારમાં શહેરી વિસ્તારની તુલનામાં ઊંચું રાખવામાં આવે છે. હવે ભારતમાં ગરીબી વિશે જોઈએ. ભારતમાં 2003માં 107.8 કરોડ કુલ વસ્તીમાંથી અંદાજે 28 કરોડ લોકો ગરીબ હતા. ગરીબીના પ્રમાણની દ્રષ્ટિએ દેશમાં રાજ્ય વચ્ચે અસમાનતા પ્રવર્તે છે. 1999-2000માં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ 47.15% ઓડિશામાં જણાયું હતું. ત્યારબાદ બિહાર 42.60% સાથે બીજા ક્રમે આવે છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, અસમ જેવા રાજ્યોમાં
31.15% 37.43% વચ્ચે જણાયું હતું. ભારતના કુલ ગરીબો પૈકી પોણા ભાગના ગરીબો આસામ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, ઉત્તર પ્રદેશમાં કેન્દ્રિત થયેલ છે. બીજી તરફ જમ્મુ કાશ્મીર, કેરળ, ગોવા, દિલ્હી, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ગરીબાઈનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જે રાજ્યોમાં ખેત મજૂરોની સંખ્યા વધુ તે રાજ્યમાં ગરીબીનું પ્રમાણ વધ્યું છે. પંજાબ, હરિયાણા, ગુજરાત જેવા રાજ્યોએ કૃષિ વિકાસમાં, કેરળમાં માનવ સંસાધન વિકાસના કાર્યક્રમો તથા આંધ્રપ્રદેશમાં અનાજની જાહેર વિતરણ વ્યવસ્થામાં વિકાસ સાધ્યો હોવાથી આ રાજ્યમાં ગરીબીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગ્રામીણ ગરીબો. ગ્રામીણ ગરીબોમાં લોકો જમીન વિહોણા કે ઓછી જમીનવાળા, ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો અને ગ્રામોદ્યોગના કારીગરો, નાના તથા સીમાંત ખેડૂતો, ભિખારીઓ, અલ્પ વેતન મેળવનારાઓ, કામચલાઉ કારીગરો, જનજાતિઓ, દરિયાકાંઠે, પહાડ કે જંગલોમાં વસતા લોકો, ખેતી સિવાયના સમયમાં અન્ય વિકલ્પના અભાવે બેરોજગારો કે જેઓ ગામડામાં ગરીબી રેખાની નીચે જીવે છે. શહેરી ગરીબો. શહેરી ગરીબો એટલે શહેરોમાં કામચલાઉ મજદૂર, બેરોજગાર, દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારીઓ, દુકાનો, હોટેલ્સ, ગેરેજમાં કામ કરનાર મજૂર વર્ગનો સમાવેશ થાય છે, જેઓ ન્યૂનતમ અને પાયાની જરૂરિયાતોના અભાવે ગરીબીમાં સબળે છે. ગરીબીના મુખ્ય કારણો આ મુજબ છે. 1. ખામી ભરેલું આયોજન. આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોના વિકાસ પર વિશેષ જોર અપાયો. ખેતી અને નાના ઉદ્યોગો, હસ્તકલા અને હુન્નર ઉદ્યોગોની ઉપેક્ષાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને તાલીમ તરફ દુર્લક્ષ સેવાયું. ગામડાઓ કરતાં શહેરોની સગવડોમાં વધારો, ગરીબોની પ્રાથમિક જરૂરિયાતો તરફ બેદરકારી અને સંપન્ન લોકોની મોજશોખ, સુખ સગવડની વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળે તેવું આયોજન થવાથી ગરીબીનો સામનો ન થઈ શકવાને કારણે દેશનો નોંધપાત્ર ભાગ દારૂણ અવસ્થામાં જીવી રહ્યો છે. 1951થી 1981 દરમિયાન આર્થિક વિકાસનો સરેરાશ દર 3.5%, જે 1981થી 2005 સુધી સરેરાશ 5% જેટલો રહ્યો, જેની સામે પ્રતિ વર્ષે 1.9%ના દરે વસ્તી વધારો 3.5% અને ફુગાવાનો દર 5થી 6% રહ્યો છે. 2. ગ્રામ વિસ્તારમાં જમીનની માલિકીની અસમાન વહેંચણી, ખેતીની નીચી ઉત્પાદકતા. વૈકલ્પિક વ્યવસાયની વ્યવસ્થાના અભાવે ગ્રામીણ વિસ્તારના લોકો ખેતી પર જ નિર્ભર રહ્યા, જેથી તેમની આવક નીચી રહી છે. ટોચના 3% સંપન્ન ખેડૂતો પાસે 26% જેટલી ખેત જમીનનો વિસ્તાર છે, જ્યારે 55% તળિયાના ગરીબ ખેત કુટુંબો પાસે 10% જેટલી ખેતીની જમીન છે. આમ જમીનની અસમાન વહેંચણી, સીમાંત ખેડૂતો, અલ્પ સાધનો, અદ્યતન ટેકનોલોજીનો અભાવ, નાના ખેડૂતો, પૂરા સમયની રોજગારીનો અભાવ જેવા કારણોસર ખેતીની નીચી ઉત્પાદકતાને કારણે ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. 3. વિકાસના લાભોની અસમાન વહેંચણી.
આયોજન કાળ દરમિયાન હાથ ધરાયેલા વિકાસ કાર્યક્રમોના લાભો સમાજના નબળા અને ગરીબોની તુલનામાં ધનિકોને વિશેષ મળ્યા છે. શ્રીમંત ખેડૂતોને જ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ, અદ્યતન ટેકનોલોજી, સિંચાઈ, ધિરાણ અને સબસિડીની સવલતોના લાભો મળ્યા છે. શહેરોમાં થયેલી આવક વૃદ્ધિનો લાભ મોટે ભાગે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને જ મળ્યો. પરિણામે ધનિક વર્ગ વધુ ધનિક અને ગરીબો વધારે ગરીબ બન્યા. વિશ્વ બેંકના 2005ના વિકાસ અહેવાલ મુજબ દેશની ટોચની 20% વસ્તીને રાષ્ટ્રીય આવકનો 37.5% જેટલો હિસ્સો મળ્યો, જ્યારે તળિયાની 20% વસ્તીને ફાળે રાષ્ટ્રીય આવકનો માત્ર 7.7% જેટલો હિસ્સો જ મળ્યો, જ્યારે બાકીની 60% વસ્તીને ફાળે 54.8% હિસ્સો આવ્યો હતો. ગરીબ વર્ગની તરફેણમાં આવકની વહેંચણી ન થઈ શકી, તેથી ગરીબીની સમસ્યા વધારે ગંભીર બની. 4. જમીન ધારા સુધારાના અમલનો અભાવ. જમીન ધારા સુધારાના કાયદાનો ઉદ્દેશ જમીનની પુનઃ વહેંચણી કરવાનો હતો, જેનો અમલ મોટે ભાગે ન થવાથી ગરીબ ખેડૂતોનો ઉદ્ધાર થઈ શક્યો નથી. ગામડાઓમાં ગરીબ ખેડૂતો અને જમીન વિહોણા ખેડૂતોને જમીનની ફાળવણી કરવા ન તો પૂરતી જમીન છે કે ન તો ખેતીના સાધનો કે અદ્યતન ઓજારો કે નથી રોજગારનો વિકલ્પ. તેથી પૂરતી આવક ઊભી ન થવાને કારણે તેઓને ગરીબી રેખાની ઉપર લાવવામાં મુશ્કેલી અનુભવાય છે. 5. સામાજિક કારણો. ભારતમાં ગરીબીના સામાજિક કારણોમાં નિરક્ષરતા, સંગઠનનો અભાવ, કુટુંબોનું મોટું કદ અને સામાજિક પછાતપણાનો સમાવેશ કરી શકાય. ભારતમાં મોટાભાગના ગરીબો નિરક્ષર છે. તેમના લાભાર્થે કરવામાં આવેલા કાયદાઓ અને કાર્યક્રમોની જાણકારીના અભાવે તેઓ લાભ લઈ શકતા નથી. પોષણક્ષમ આહારના અભાવે તેઓ પૂરતી કાર્યક્ષમતાથી શ્રમ કરી શકતા નથી. તેઓ સ્વતંત્ર બની રોજગારીની તકો સર્જી શક્યા નહીં. તેમની આ લાચારીનો લાભ બેજવાબદાર વહીવટી અધિકારીઓ અને ગ્રામીણ વિસ્તારના સ્થાપિત હિતો લે છે. ઉપરાંત તેઓ સંગઠિત થઈને પોતાના હકો અને હિતો માટે લડી શકતા નથી. આમ નિરક્ષરતા, સંગઠનનો અભાવ અને તેમનું વિવિધ રીતે થતું શોષણ તેમની ગરીબીના મૂળમાં છે. ઉપરાંત તેમના કુટુંબોનું કદ પણ મોટું હોય છે. નિરક્ષર અને ગરીબ કુટુંબોમાં બાળકોની સંખ્યા પણ વધારે જોવા મળે છે. અપૂરતી અથવા નિયમિત રોજગારીના અભાવે અને કુટુંબમાં ખાનારાની સંખ્યા વધુ હોવાના કારણે આવા કુટુંબોને સતત ભૂખમરા અને વંચિતતાની સ્થિતિમાં જીવવું પડે છે. ભારતમાં ગરીબીનું એક મહત્વનું કારણ જુદી જુદી જ્ઞાતિઓ, વર્ગો, છૂત અછૂતના ખ્યાલો ધરાવતી સમાજ વ્યવસ્થા પણ છે. રૂઢિરિવાજો, પરંપરાગત જડ માન્યતાઓને કારણે ગરીબોને અનેક પ્રકારના શ્રમપ્રધાન રોજગારો કરવાની ફરજ પડે છે. તે કામો ઓછા ઉત્પાદક હોવાથી વેતન પણ ઓછું મળે છે. આમ ભારતમાં સામાજિક પછાતપણું ગરીબોના આર્થિક પછાતપણાનું એક મહત્વનું કારણ છે. 6. ભાવ વધારો. સતત ભાવોમાં થતા વધારાને કારણે સ્થિરતા સાથે આર્થિક વિકાસનું ધ્યેય સાકાર થયું નહીં. ભાવ વધારાથી રૂપિયાની ખરીદ શક્તિમાં એક ધારો ઘટાડો થયો. ભાવો અંકુશમાં રાખવામાં સરકારી તંત્ર
અસરકારક ન રહ્યું. આમ ભાવ વધારાથી પાયાની જરૂરિયાતોને સંતોષવામાં નિષ્ફળતા મળી. આવશ્યક ચીજવસ્તુઓના ભાવો સ્થિર નહીં રહેવાથી ગરીબો વધુ બેહાલ બન્યા. 7. મંદ કૃષિ વિકાસ. સિંચાઈની અપૂરતી સગવડો તથા ખેતી વિકાસની ખેડ, ખાતર અને પાણીની અપૂરતી સવલતોને કારણે ખેતી વિકાસનો દર મંદ રહેવા પામ્યો. પરિણામે ખેતી પર નભતા લોકોની આવકમાં વધારો થયો નહીં. હવે ગરીબી નિવારણની વ્યૂહરચના વિશે જાણીશું. સ્વતંત્રતાની પ્રાપ્તિ બાદ ગરીબી નિવારણ દેશમાં આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. ગરીબી નિવારણ અર્થે આયોજનમાં સરકારે 4 પ્રકારની વ્યૂહરચના અપનાવી હતી. 1. આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી અને હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં રોજગારી અને આવકની તકોમાં વધારો થશે. તેથી આર્થિક વિકાસ ઝડપી બનશે એવો સરકારને વિશ્વાસ હતો. બીજું, સમાજના ધનિક વર્ગને આ લાભો પહોંચાડવાથી દેશના અન્ય વર્ગોને, ખાસ કરીને ગરીબો સુધી ધીમે ધીમે આ લાભો વિસ્તરશે અને ગરીબોની અવસ્થામાં ફેર પડશે એવો આશાવાદ હતો. પરંતુ દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીના કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો કરી શકાયો નથી. 2. જમીનદારીની નાબૂદી. ગણોતિયાઓની જમીન છીનવાઈ ન જાય તે માટે ગણોત ધારાના કાર્યક્રમનો અમલ, ગણોતિયા માટે જમીન માલિકીની હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈઓ, જમીન ટોચ મર્યાદાનો ધારો, ફાજલ પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વહેંચણી, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી, જમીનની હદનું સીમાંકન કરવું જેવા અનેક જમીન ધારા સુધારાના ઉપાયો સરકારે હાથ ધરીને ગ્રામીણ વિસ્તારમાં આવકની અસમાનતાનું પ્રમાણ નીચું લાવવાના પ્રયત્ન કર્યા છે. 3. સરકારે ખેતી પર આધારિત ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, પશુપાલન, નાની મોટી સિંચાઈ યોજના, ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું, જેમાં યંત્રોનો ઉપયોગ ઓછો હતો, તેથી રોજગારીની તકો વધે. ઉપરાંત સરકારે કેટલીક ચીજવસ્તુઓનું ઉત્પાદન કાર્ય આવા ઉદ્યોગો પૂરતું કાયદાથી અનામત રાખ્યું. 4. સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા, જેથી ધનિક અને ગરીબ વચ્ચેનું અંતર ઘટી શકે. તદનુસાર ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા લાદ્યા. ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજ શોખની, ભોગવિલાસની, સુખ સગવડની વસ્તુઓના ઉત્પાદનને વધુ પ્રાધાન્ય ન મળે, તેથી તેના ઉત્પાદન પર ઊંચા કર કે જકાત નાખવામાં આવી. બીજી બાજુ ગરીબ વર્ગની આવશ્યક એવી રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને ટોચની અગ્રિમતા આપી તથા તે વસ્તુઓ બજાર ભાવો કરતાં ઓછા ભાવે તેઓને મળી રહે તેવી જાહેર વિતરણ વ્યવસ્થા ઊભી કરી. આમ થવાથી ગરીબોની વપરાશી વસ્તુનું ઉત્પાદન વધે, રોજગારી વધે અને જીવન ધોરણ પણ સુધરી શકે. તેમની કાર્યક્ષમતા વધે તે માટે વ્યવસાયિક તાલીમ અને શિક્ષણની સુવિધા સરકારે ઊભી કરી, જેથી અંતે આવકમાં વધારો થાય છે. શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, રસ્તા, સિંચાઈ, કૌશલ્ય ક્ષેત્રના વિકાસ માટેના કાર્યક્રમો ગ્રામીણ ક્ષેત્રે અમલમાં મૂક્યા. ગ્રામીણ યુવકો માટે
સ્વરોજગારીની તકોનું સર્જન કર્યું. શિક્ષણ પ્રથામાં સુધારો કરી ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો પર ઝોક આપ્યો. સામાજિક સલામતીના કાર્યક્રમોનો વ્યાપ વધાર્યો. હવે જોઈએ ગરીબી નિવારણ કાર્યક્રમ, પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ PAP. ગરીબી રેખાની નીચે જીવતા લોકોને સીધી અસર થાય, તેમને યોજના અને કાર્યક્રમનો સીધો લાભ મળે તે હેતુથી ગરીબી નિવારણ કાર્યક્રમ અમલમાં મૂક્યો. આ કાર્યક્રમનો હેતુ ગરીબીથી પ્રભાવિત કુટુંબો માટે નોકરી કે રોજગારીનું સર્જન કરવાનું અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરી તેમને ગરીબી રેખાથી ઉપર લાવવાનો છે. આવા કાર્યક્રમો બે પ્રકારે અમલી બન્યા. સ્વરોજગારીના કાર્યક્રમો. આ કાર્યક્રમો હેઠળ વ્યક્તિને સીધી રોજગારી મળતી નથી, પરંતુ વ્યક્તિ ભવિષ્યમાં રોજગારી પ્રાપ્ત કરી શકે તેવી તાલીમ તેને આપવામાં આવે છે. ગ્રામીણ યુવકોને સ્વરોજગારી માટે સાધનોની પૂર્તિ, બાળ અને મહિલા વિકાસ કાર્યક્રમો, ગ્રામ સંકલિત વિકાસ જેવા કાર્યક્રમો ગ્રામીણ કક્ષાએ અમલમાં મૂક્યા. 1. સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના SGSY. આ યોજના અનુસાર ગરીબી રેખા નીચે જીવતા લોકોને તાલીમ, બેંક ધિરાણ, નાણાકીય સવલતો, સબસિડી, બજાર, સ્વરોજગારી દ્વારા તેમની રોજગાર ક્ષમતા વધારવા માટેના પ્રયત્નો કરીને સ્વરોજગારી દ્વારા ગરીબી રેખાથી ઉપર લાવવાનો ઉદ્દેશ છે. તેનો અમલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા પંચાયત કરે છે. 2. સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજના SJSRY. 18 થી 35 વર્ષની વયના શિક્ષિત બેરોજગારોને લાભ, શહેરી વિસ્તારની ગરીબ મહિલાઓ અને બાળકોનો વિકાસ થાય તેવા પ્રયત્નો અને સમાજના આર્થિક રીતે નબળા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલાઓને સ્વરોજગારીના હેતુસર સબસિડી આપવામાં આવે છે. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો. આ કાર્યક્રમો હેઠળ બેરોજગાર વ્યક્તિને સીધી રોજગારી પૂરી પાડવામાં આવે છે, જેમાં વ્યક્તિને કોઈ કામ મળે અને એ દ્વારા વેતન મેળવે. 1. જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના JGSY. આ યોજનાનો ઉદ્દેશ્ય ગામડાના લોકો પોતાની સ્થાનિક જરૂરિયાતો મુજબ ગ્રામીણ માળખાગત સુવિધાઓને સુદૃઢ કરી ટકાઉ અસ્કયામતો ઊભી કરી શકે તે છે. ચોમાસા સિવાયના સમયમાં તેઓને બેરોજગાર ન રહેવું પડે, પરંતુ શારીરિક શ્રમ રૂપે વધારાની રોજગારી મેળવી શકે છે, જે મુજબ વન સંપત્તિ, ભૂમિ સંરક્ષણ, નાની ખેતી યોજનાઓ, કૂવાઓને રિચાર્જ કરવા, ગામડાના રસ્તા, દવાખાના, શાળાઓ, પંચાયત ઘરો, બસ ડેપો, લઘુ સિંચાઈ, ચેક ડેમ બાંધવા, તળાવોમાંથી કાંપ દૂર કરવો વગેરે કામોને પ્રથમ પસંદગી આપી રોજગારીની તકો ઊભી કરવાનો અને સ્થાયી સામૂહિક સાર્વજનિક મિલકતો ઊભી કરવાનો હેતુ છે. આવી યોજનામાં ગરીબોને ન્યૂનતમ વેતન ચૂકવાય છે. 2. સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના SGRY. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામ વિસ્તારના લોકોને વેતનની સાથે કામના બદલામાં અનાજની સુરક્ષિતતા પૂરી પાડવાનો અને પોષણક્ષમ આહારની સવલતોમાં ઉમેરો તથા વધારાની વેતનલક્ષી રોજગારી તકો ગ્રામીણ કક્ષાએ ઊભી કરવાનો છે. આ યોજના હેઠળ દુષ્કાળ પ્રતિરોધક કાર્યો,
વનીકરણ, પશુ સારવાર કેન્દ્રો, જળ સ્ત્રોતનો વિકાસ જેવા નિર્માણ અને સમારકામના કામો કરાવાય છે. 3. પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના PMGY. આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રાથમિક આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, પ્રાથમિક શિક્ષણ, ગ્રામ રસ્તાઓ તથા વસવાટના વિકાસના કામો, પસંદગીની પ્રાથમિક સેવાઓ જેવી કે પોષણક્ષમ આહાર, વીજળી જેવી સવલતો દ્વારા ગ્રામીણ પ્રજાના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. આ ઉપરાંત ઇન્દિરા આવાસ યોજના IAY ની જેમ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોની મકાનની જરૂરિયાત વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી છે. વાલ્મીકી આંબેડકર આવાસ યોજના VAMBAY મુજબ શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબોને કાચા મકાનને બદલે સાદા પાકા મકાનો બાંધવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. અંત્યોદય અન્ન યોજના AAY અન્વયે ગરીબી રેખાથી નીચે જીવતા સૌથી વધુ ગરીબ કુટુંબોને તારવીને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા કુટુંબોને ખૂબ જ ઓછા દરે ₹2 લેખે કિલો ઘઉં અને ₹3 લેખે ચોખા આપીને કુટુંબ દીઠ માસિક 35 કિલો અનાજ રાહત દરે આપવામાં આવે છે. રાષ્ટ્રીય સામાજિક સહાય યોજના અન્વયે ગરીબ વર્ગને પ્રસૂતિ, વૃદ્ધોને સહાય અને કુટુંબોમાં કમાનારાના અવસાન પછી આશ્રિતોને સહાય આપવામાં આવે છે. નિર્મલ ભારત અભિયાન અન્વયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સબસિડી આપીને શહેરોમાં સુલભ શૌચાલયો બાંધીને શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ કુટુંબો માટે સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડીને તેઓનું જીવન ધોરણ ઊંચું લઈ જવાનો પ્રયાસ કરે છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અમુક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. નેશનલ ફૂડ ફોર વર્ક પ્રોગ્રામ હેઠળ 150 અતિ પછાત જિલ્લામાં અકુશળ કારીગરોને રોજગારી આપવામાં આવે છે તથા 100% સહાય રૂપે કેન્દ્ર સરકાર અનાજનો પુરવઠો પૂરો પાડે છે. ભારત જેવા વિશાળ દેશમાં ગરીબાઈની સમસ્યાને નિર્મૂળ કરવાની કામગીરી કપરી છે. આવક, સંપત્તિ અને વપરાશની અસમાનતામાં ઘટાડો, ઊંચો વિકાસ દર, ઉત્પાદનના માળખામાં આવશ્યક વપરાશી વસ્તુઓ અને અનાજને પ્રાધાન્ય આપવાનું રહેશે, જેથી વિશાળ પાયા પર રોજગારીની તકોનું સર્જન થાય, પ્રજાની કાર્યક્ષમતા અને ઉત્પાદનમાં વધારો થાય, વ્યાજબી અને સ્થિર ભાવે આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સમાજના ગરીબ વર્ગને મળી રહે તેવી જાહેર વિતરણ વ્યવસ્થા અમલી બનાવવી પડશે. દ્રઢ રાજકીય નિર્ધાર અને સ્વચ્છ વહીવટી તંત્ર તથા પ્રજાના સહકાર પર ઉપર્યુક્ત કાર્યક્રમના અમલીકરણની સફળતાનો આધાર છે. મિત્રો, હવે જોઈએ બીજી જટિલ સમસ્યા, બેરોજગારી.